ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે તો મસ્ત રેડી થઈને બેસી ગયા છીએ ચા પીવા. આજે નાસ્તો નથી કરવાનો. શું કરે હો મમ્મી? ઓ મમ્મી, શું કરે હો? ઘરની સાફ સફાઈ કરી રહી હું. ઘરની સાફ સફાઈ કરે છે. જો તમે બધું કાઢી નાખ્યું છે મકાનમાં. કલર ચાલે છે મકાનમાં એમ કે છે મારી મમ્મી. તો હું તો નીકળી ગઈ છું ઓફિસે જવા માટે. આજે કઈ ઘરનું કામ હતું નહીં, કારણ કે આજે સાફ સફાઈ ચાલે છે એટલે તો મળીએ ઓફિસે. તો ઓફિસે જવા નીકળી ગઈ છું. આજ તો વહેલી એટલે એટલી બી વહેલી નથી, ટાઈમ જ છું, થોડીક વહેલી પહોંચી ગઈ છું ઓફિસે. ઓફિસે પછી ગ્રાઉન્ડ ફ્લોરે છે, તમે જોઈ શકો છો. કેટલું સરસ છે. અંદર હોટલમાં આવ્યા છે એકાદી, અને ભલે ને પછી આ હોટલ ના હોય, ઓફિસ હોય. તો હું તો ચાલી બ્રેક લેવા માટે. આજે તો જમવામાં ફરાળ હશે, કારણ કે આજે બીજ છે એટલે મારે તો ચાલો હું બેસી ગઈ છું જમવા. વેફર છે, ફરાળ છે એટલે આજે મારે બીજું લાવી છે દ્રાક્ષ, અને હજી દહીં જેવડો ઈ આવે છે. આટલું સાજે જમવામાં. તો ચાલો જમવા બધું. ઓકે. ચલો ગાઈઝ જમવા. દ્રાક્ષ છે, ચેવડો, દહીં અને વેફરો. અહીંયા આ જેઠાલાલ ચાલે છે મારું રોજનું. તો તડકો છે ને, કાલે આવા ટાઈમે કેવું વાતાવરણ હતું અને અત્યારે કેવું સરસ છે. એમાં એવું છે, આજે હું સાવ ફ્રી છું કે મેં અમારે ઓફિસમાં વાઈફાઈ નહીં ચાલુ. ઓફિસમાં બધે નથી ચાલતું વાઈફાઈ, એટલે અમે આજે નવરા બેઠા છીએ. અમુક માણસો જો હું તમને બતાવું, રીલ્સ જોવે છે. જોઈ શકો છો. ઓય કામ કરો. અમારો પ્રશ્ન છે, બેહવા આવો તમે. આ જુઓ બેસવાનો પગાર લે છે. રીલ્સ જ જોવે છે, નકરી રીલ્સ જ જોવે. કોપી કરી દી મારી. શું મતલબ છે? શું મતલબ છે? એને મારી કોપી કરી. કોને? ઓકે, એમના રીલ્સ ની કોપી કરી એવું કે છે. તો હવે શું કરવાનું? કઈ નહીં, બેસવાનું, આરામ કરવાનો છે. ઓકે. તો ગાઈસ આરામ કરવાનું છે અમારે. વીકેન્ડ છે અત્યારે. ચાલો થોડોક આરામ કરી લઈએ હવે. ओके चुपना नहीं चाहिए, ये मौका हमारे पास है. चलो अरे नाश्तो कराओ જ નતે. આ રહી જશે તો તમે નાસ્તો કરો. ओके नो प्रॉब्लम, चलो देखते हैं. मुंह तक आके निकल गया. तो अब तो उधर जाए ना मुनीर भाई मूवी જોવાની. ઓય નામ નહીં ધુરંધર કારણ કે ત્યાંથી જવાનું છે. ચાલો માય ગોડ. થેન્ક યુ. ये पोचून अंदर क्यों आली जाना? हम ले जाऊं? अबे तो बीसी भाई, we can do it. या नहीं करना. देखो. बते. तो मैं अब तो भी रही जाए. तो बीसी भाई को भी जो ले जाए. हां. ये हुई ना बात. चलो तो ये तो नहीं चाहिए. अच्छा हमारा वाला में आया ना नीचे. ये मैं बीसी भाई वो का जाना नहीं चाहिए. अरे यार वो पाका मानस છે પોતે એક લઈ ગયો એ વાત નહીં લઈ જાય. હવે તો રૂટી દેશે તો કુમિત ભાઈ અમારા સંગે નું કામ કરવાનું છે ને એ કુમિત ભાઈ દરાવશે. ઓકે યાર હું તો ગાય ફોન કરું. ये भाई रिलेशन तो बंसी बेन एक दिवस में 2 लोग अपलोड कर. हाय ना एक જ વખત એક જ દિવસ આયો દિવસ ની રંગી કરશે. બીસ ઓકે એક વાર એક જ નથી ઉભી પાણી ઓછું હોય તમારે બે માં કઈ વાત હોય. મોટર લઈ જાય તો હમણાં બીજી બેન ફોન કરશું રેડી નસ. હા સેકન્ડ નસ. ઓ યાર આઉટ જોડી ને ચાલે. કોને કરી દેશે કરશું એ દિવસ. અરે યાર
જો આ બોટલ રહી જશે તો બીજી ભાઈ એક દિવસ સુધી ચા નહીં પીવું. હા એકદમ પરફેક્ટ. મારો વારો આવશે. ઓકે બેયનો વારો. ચલો યાર એવું રાખવું જોઈએ બે વાર વારો આવે છે એક વાર માં તો થતું જ નથી તો બે વાર આવે તો એ કંઈક મોટું. 3 માં બેસ્ટ આઉટ ઓફ 3. હા એવું જ કરવું એમ. ઓકે તો હજી એનું ઈ એનું ઈ જ વસ્તુ એને 3 ચાટકો વાર. મારવા લાગ્યો ગમે. ઓફી કુકરો હવે બીજી ભાઈ સોરી પણ તને એક દિવસ સુધી ચા નહીં પીવું. અને કાલનો દિવસ હશે. બ્રોડ માઇન્ડેડ વિચારતો હોય, ઓપન માઇન્ડેડ છે, બધું બ્રોડ માઇન્ડેડ વિચારે થોડુંક છે. વધારે જ બ્રોડ માઇન્ડેડ હાઈવે તો તમે જાજો, કારણ કે ચોખ્ખી ને સીધી વાત તમે કહો મૂવીમાં ગાળા ગાળી આવશે. ચોખ્ખી વાત ગાળું બોલશે, કારણ કે મૂવી જોયા પછી તમને ખુદને સીટ ઉપરથી એમ થશે કે હું ગાળું બોલું. બોલવા નથી થતી, બોલું એવું થશે ખરા. આમને જીવતું એમ નતો બોલ્યા થશે ખરા. એવું એક વખત જોવો મૂવી. તો ગાઈસ આપણે ચાલ્યા ઘરે 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 આપણે ચાલ્યા ઘરે ક્લિપની વેઇટ કરીએ છીએ. ક્લિપ આવે એની રાહ જોઈએ તો મળીએ ઘરે. ગાઈસ ઘરે પહોંચી ગઈ છું. હું તમને એક વસ્તુ બતાવું. આમ જુઓ મારું ઘર જુઓ. આમ જોઈ શકો છો તમે આખું ઘર કલર છે યાર. કે પગ મુકાય એવું નથી. આમ જુઓ આખા ઘરમાં કલર સિવાય કાંઈ નહીં. ઠેઠ લગી નીચે હજી નીચે પાર્કિંગમાં તમારી મમ્મી સાફ કરે છે. બોલો આમ જુઓ તમે જોઈ શકો કેવડો કલર છે યાર આમ. તો ચાલો જમવામાં છે દહીં ચેવડો મારે આજે બપોરે આજે તો અત્યારે આજ છે. તો ચાલો જમવા. મસ્ત જમી લીધું છે અને બેસી ગઈ છું. હવે થોડીક રીલ્સ જોઈશ સુઈ જઈશ. રાતે મારું કઈ નવું રૂટીન ન હોય. રોજે બસ આ જ હોય. આવીને ઘરે પહોંચી જમવાનું ફ્રી થઈ થોડીક વાર મોબાઈલ ચેનલ સુઈ જવાનું. આખો દિવસ તો પછી કામ ને એવું કર્યું હોય તો શું રાતે થોડીક વાર રિલેક્સ રહેવાનું. તો સારું ચાલો આપણે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય જરૂરથી જણાવજો અને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય બાય ગાઈઝ.